બ્લોગમાં આપણે વિડીયો બ્લોગ બનાવવાનો છે આજ બાંગડાનો, બરાબર. આપણે વેસાતા બાંગડા લેવા જવાના છે મિત્રો. વેસાતા બાંગડા લાવીને રેસીપી બનાવવાની છે આપણે હંધા માટે, બરાબર. કેવી લાગે કેવી નહીં કોમેન્ટમાં કહેજો. મહેનત કરવાની છે આપણે પૂરેપૂરી મિત્રો. તમે સપોર્ટ કરજો હંધાય, બરાબર. આગળ બતાવીએ હાલો આપણે રેસીપી બાંગડો લેવા દાહુઈ નહીં બતાવીએ, ઘરે લાવીને પછી બતાવીશું, બરાબર. બાંગડો લેવા છે સરસ મજાનો, જવો બાંગડો લેવા છે સરસ મજાનો. હો ભાઈ, આ બાંગડાની રેસીપી બનાવવાની છે. જો મિત્તુભાઈ અમારે મોઢું ફાડે છે, કરડી જાય ભાઈ. જવો આવી રીતે છે. હાલો બટકા કરીને તમને બતાવીએ, બરાબર. અત્યારે તો પોણા બટકા છે. હાલો સરસ. ચલો મિત્રો, આપણે જો સાખરું કરીને વ્યવસ્થિત હવે ડુંગળી કાપવાની છે, ટમેટા કાપવાના છે, કોથમરી કાપવાની છે, કાજુ કાપવાનો છે. પછી આપણે રસોઈ બનાવવાની છે આગળ, કેમ? બરાબર ને. પેલા ઊભો શીરો મારવાનો. આવી રીતે ટમેટો કાપવાનું. કલર બહુ છે હવે ટમેટો. હાલો ભાઈ, ડુંગળી ટમેટા કપાઈ જશે સરસ મજાના. જવો આપણી ડુંગળી કપાઈ ગઈ. ડુંગળી કેમ છે ભાઈ? એક નંબર છે ને. ટમેટા ઈથી એક નંબર. જવો કેમ છે ને, સુપર. કાંઈ ઘટે નહીં હો ભાઈ. આખું એટલું પીળું છે. આ મિતભાઈનું છે, આ આપણું શાક છે. હાલો આગળ બતાવીએ રસોઈ કેવી બને કેવી નહીં, બરાબર. શાક આ જેવી જ બનાવવાનું છે, એક નંબર. મિત્તુભાઈને ખાવાની છે રસોઈ? શું ખાશો તમે? હે હાલો ભાઈ, એ ખાહે, એ બતાડ્યો ને. આ ખાવા ને, નખરા નહીં કરો ને તો વાંધો નહીં. સરસ, સારું. હાલો આપણે આગળ બનાવીએ. તો તેલ બેલ નાખવા મળ્યા છે, હંધું ચાર થઈ ગયું છે. બતાવવા મળી હાલો તમને હંધું આગળ હંધું સેવ મસાલો ને બસાલો હંધું કપાઈ ગયું છે. આદુ છે, લસણ કળી છે, ડુંગળી છે ને ટમેટું છે, કોથમરી છે. કોથમરી થોડીક નાખવાની હતી. કરે છે તેલ આવી ગયું કે નથી આવ્યું એમ? કાકરીશભાઈ, હા તમારે જોવા જવું નહીં ને? કરીશભાઈ ડોકાય છે, મિતભાઈ બે છે, વટાણા ખાય છે ખોબા ખોબે. વટાણા બહુ ભાવે ભાઈ તમને? હે મિતુભાઈ, વટાણા બહુ ભાવે એમ? હા પાડે નહીં. હાલો આપણે કેટલું કામ પડી ગયું. હવે મસાલો નાખી દીધો છે. ટમેટા, લાડુ, કોથમરી, લસણ હંધું નાખી દીધું છે. જુઓ મિત્રો, આવેલું છે ને બે ઝાખું આવે છે. કાંઈ વાંધો નહીં, પણ આપણે તો ઉતારીએ થોડું થોડું. આવી રીતે બનાવવાનું હોય બાંગડાનું શાક. ડુંગળી ટમેટા લસણ અને આદુ કોથમરી હંધું કાપીને નાખી દેવાનું તેલમાં, જીરું બાજ્યા નાખીને. તો પછી આવું થઈ જાય. કેમ પણ આવી રીતે બનાવ હલાવવાનું. ડુંગળી પાકી જાય પછી નાખવાના ટમેટા, બરોબર. હાલો ટમેટા આવે છે હવે મિત્રો. જુઓ ધવાડા આવ્યા ને ટમેટા આવ્યા, બે ભેગું આવ્યું છે. હલો ટમેટા આવી જશે સરસ મજાની. સરસ મજાની ગ્રેવી થશે. પછી બતાવીએ હાલો આગળ શું નાખે હવે તો એ પાછું બતાવીએ, બરોબર. હાલો નિમક આવે છે ભાઈ મિત્રો. નિમક નાખી દીધું છે. પછી આવશે હળદર, બરોબર. વાડા વાય પડી જાય. અમારે ગેસનો ચૂલો લેવો પણ કેમ લેવો, અમને બણતણમાં ફાવે. તો આવી રીતે હંધું નાખી દેવાનું, પછી હલાવવાનું. બેન પાણી ભરી દે દઉં.
ચમચો પાણી રેડો, પકી જાય, હિંદુ પકી જાય પછી ફોડવામાં કાંઈ વાંધો ન આવે. બરાબર, ગ્રેવી બની જાય મસ્ત એની. એટલે હાલો આપણે ગ્રેવી પાકી ગઈ છે ભાઈ સરસ મજાની. હવે એડ કરો ફોડવા. આવી રીતે ફોડવા એડ કરવાના હોય. ફોડવા એડ કરે છે. કેમ છે ફોડવા એડ કર્યો ને. ચાલો મિત્રો, પાણી રેડી દીધું છે સરસ મજાનું. બધું એટલું રેડી ગયો એટલે પતી જાય, પછી હવે રેડવાનું નથી. બરાબર. હાલો મિત્ર, જુઓ આવી રીતે શાક બન્યું છે આપણું સરસ મજાનું. હાલો ઉતારે પછી જોઈએ. બરાબર, એવી રેસીપી બની ગઈ છે. આપણું શાક સરસ મજાનું બની ગયું છે. જુઓ, હાલો ભાણા કરો એટલે અમે ભાણામાં બતાવીએ. હાલો કઈ ભાણા કરો મળો. જો મિત્રો, આવી રીતે ભાણા કરે છે. આપણે મુંડી મુંડી આવશે, છોકરાને હંદાને કુંડી કુંડી આવશે. બરાબર, જાઓ સરસ. હાલો હંદાય મિત્રોને આપી જો કઈ ઘા. ચલો મિત્રો, મારા વાલા મોકલાવું એક પીસ ખાતા ખાતા. જુઓ, કોમેન્ટમાં કહી દેજો મિત્રો કેવું લાગ્યું કેવું નહીં. બરોબર, સરસ મજાનું શાક બનાવ્યું છે આપણે. સારું તો છે, કાંટા ન હોય એટલે જુઓ. તો ખાવું નથી, એ ખાવા નથી. હાલો એ મળશે આગળ. સરસ, સારો. હાલો ઉડો જ રાખવાનું. હાલો મિત્રો, કેમ છો? કેમની મજામાં? આપણે છે ને ભાંગડાની રેસીપી બનાવી છે. તમને અંદાજને કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કહેજો. બરોબર, સરસ મજાનો બાંગડો બનાવ્યો છે. કેવો લાગ્યો કેવો નહીં વિડીયો કોમેન્ટમાં કહેજો. કોઈ કોમેન્ટ કરતા નથી તમે. બરોબર, હાલો આજનો વિડીયો અહીંયા પૂરો. હવે આપણે ઝાડ નવા બાંધવાના છે કાલે. એમાં હું આવે તમને બતાવીશું. બરોબર, બાય.